હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ સૌથી મોટી અપડેટ જેમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ઓફિશિયલ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં સીસી ગ્રુપમાં એ અને બીની પરીક્ષાની તારીખ જાહેર કરવા અંગે સૌથી મોટી ઓફિશિયલ અપડેટ છે મિત્રો. જેમાં કઈ તારીખ આવી છે અને કઈ એક્ઝામ રહેવાની છે તે સંપૂર્ણ માહિતી આગળ વિડીયોમાં બતાવવાનું છે મિત્રો. એ પહેલાં જો ચેનલમાં તમે નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મિત્રો, જો ટેલિગ્રામ ચેનલ તમે જોઈન ન કરી હોય તો ફટાફટ જોઈન કરી લેજો. ત્યાં સૌથી પહેલી અપડેટ આવતી હોય છે, તો તમે જઈને પહેલાં ફોલો મારી લો. તો તેમાં ચાલો જોઈએ સીસીની એક્ઝામ કઈ તારીખે છે મિત્રો, અને પરીક્ષા એકદમ નજીક છે મિત્રો, તો ખાસ જરૂરથી જોઈજો મિત્રો. તો ચાલો જોઈએ. જેમાં અગત્યનું આગામી સીસી પરીક્ષા એટલે કે આપી રહેલા ઉમેદવારોની સરળતા ખાતર પ્રસ્તુત સર્વાંગણ અગાઉ લેવાયેલી એટલે કે પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા તેના ઉત્તરો અંગેને ઉમેદવારોને સારી રીતે જાણકારી મેળવી શકે તે માટે મંડળની વેબસાઇટ ઉપર જાહેરાત ક્રમાંક એટલે કે 212/2023 સીસીની અગાઉ લેવામાં આવેલી પ્રિલિમ એક્ઝામના 100 ગુણના કુલ 71 પેપર, તો મિત્રો તેના ટોટલ 71 પેપર હતા મિત્રો, તેને આખરી થયેલા ઉત્તરો સાથે અપલોડ કરવામાં આવેલ છે મિત્રો. તો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેના પણ પત્રો 71 પ્રશ્નપત્ર અપલોડ કરવામાં આવેલ છે મિત્રો. અને જો એ પ્રશ્નપત્ર તમારે જોતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં છે, ત્યાંથી તમને મળી જશે મિત્રો. તો ફટાફટ ટેલિગ્રામ ચેનલ ચેક કરો મિત્રો અને ફોલો કરી દેજો કે સૌથી પહેલાં તમને મળી શકે તે. જેના માટે ઉમેદવાર એડ્યુકેશન માટે ટેબમાં તમારે જાહેર ક્રમાંક 212/2023 સર્ચ કરી નંબર પર ક્લિક કરો તો પ્રશ્ન ટેબ પર થઈ જશે અભ્યાસ કરવાની વિનંતી મિત્રો. એટલે કે તમને એ પ્રશ્નપત્ર ઉપર તમારે અભ્યાસ કરવા ખાસ વિનંતી છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ મિત્રો ખાસ નોંધ તમારે રહેશે અપલોડ કરાયેલા અગાઉના પ્રશ્નપત્રો દર્શાવેલ વિષય અને ટોપિક્સ તથા ગુણભાર હાલ પરીક્ષા આપી રહેલા ઉમેદવારો માટે માત્ર જાણકારી માટે હશે મિત્રો. એ પ્રશ્નપત્ર જાણકારી માટે હશે મિત્રો, કોઈ ઓફિશિયલ ન ગણતા મિત્રો. ત્યારબાદ ઉમેદવાર જાહેર ક્રમાંક 338/2025 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ને સંલગ્ન બહાર પડાયેલ અભ્યાસક્રમ તથા ગુણભાર ધ્યાન લેવા વિનંતી. કેટલાક ગુણ છે મિત્રો તે પણ તમારે ખાસ ધ્યાન લેવાય મિત્રો. હવે ત્યારબાદ મિત્રો એટલું તમે જાણી લીધું 71 પ્રશ્નપત્ર વિશે. હવે આપણે તારીખ વિશે જાણીશું કે ક્યારે એક્ઝામ છે મિત્રો, કેટલા ગુણનું પેપર તમારે રહેવાનું છે. તો અગત્યની વાત હવે ખાસ જોજો. ગૌણ સેવા પસંદગી મંડળ સેક્ટર 10 ગાંધીનગર, જાહેર ક્રમાંક 338/2025 GSSB.gujarat.government.in આ તેની ઓફિશિયલ વેબસાઇટ મિત્રો, ત્યાંથી તમે જાણી શકો છો મિત્રો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા રહેશે. જેમાં મંડળ દ્વારા જાહેર ક્રમાંક 378/2025 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને બી સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં ગુજરાત સબસ્ટેશન સર્વિસ ક્લાસ 3 અને ગ્રુપ એ અને ગ્રુપ બીમાં કોમન એમાં પ્રિલિમ એક્ઝામની કુલ 150 ગુણની પરીક્ષાનું આયોજન કરવામાં એટલે કે આગામી સપ્ટેમ્બર 2023 કરાયેલ છે મિત્રો. તો ખાસ નોંધ લેવી મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં તમારી એક્ઝામ લેવાની છે, એટલે ખાસ તમારે નોંધ લેવાની રહેશે. જે અંગેની જાહેરાત મંડળ દ્વારા 2 જુલાઈ 2023 રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. ભરતી કેલેન્ડર દ્વારા દર્શાવવામાં આવેલું હતું કે તમારી એક્ઝામ સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં લેવાની હતી, પરંતુ હવે કન્ફર્મ છે કે સપ્ટેમ્બર મહિનામાં તમારી એક્ઝામ છે મિત્રો. તો તૈયારી કરવા લાગી જજો, જેથી કરી તમારી એક્ઝામ સારી થઈ શકે મિત્રો. તો મિત્રો કેવી તમને અપડેટ લાગી સર કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને મિત્રો તમારું જે એક્ઝામ હોય તો કોમેન્ટમાં હા લખજો મિત્રો. મિત્રો આવી જ અપડેટ મેળવવા આજે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલ ફટાફટ ફોલો કરી લો, જેથી કરી સૌથી અપડેટ તમને ત્યાં મળી શકે મિત્રો. તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે.